हेलो मित्रों, जय ठाकर जय माँ खोडल। केम छो बधाने? मजामां જ રહેજો। કેમ કે આજે કાંઈ ન ઘટે એવો પવન ને વરાપ બહુ મસ્ત મજાની નીકળી ગઈ છે। તો સુરતમાં તો શું હોય, કપડાં બીજી વાત પહેલાં બતાવી દઉં છું। બધાને જાન છૂટી ગઈ છે। તો લાગટ કપડાથી માંડી જાય એક જ ધારો હોય, કોઈ દોરી કોઈ ધાબો ખાલી હોય તો મને કહેજો। જો બાકીના એટલા પલળી ગયા કે એની વાત જ ન કરો। ને પવન છે જોરદાર, બરાબર। તો આપણે બતાવી દઉં તમને કે વરસાદની અમારી હાલત છે, બરાબર। જો આપણે ગાડલા તો નાખ્યા છે, પણ આ પાણી બધું એમાંથી નીકળે છે, ગાડલામાંથી। જોવો તો ખરા અમારી હાલત। જો એટલા ગાડલા, જો ગાડલામાંથી પાણી। મિત્રો અમારી કંઈ હાલત જેવી તેવી હતી। કેમ આમાં હોવું કંઈ ઘટે નહીં એટલું પાણી તો ગાડલામાંથી નીકળે છે ને। અમારે સુરતનો વરસાદ મારી નાખ્યા ભાઈ। પછી આ ગાડલા બધા જો અહીં નાખ્યા છે। પછી આ માણસોને બધી કોઈ બાકી જ નથી। આ ધાબે જુઓ કોઈનું કપડું કોરું જ નથી, એમ જ માનો તમે। ગોદડા ગાડલા બધાના આ રીતના પલળી ગયા છે। આજે તો એટલો બધો મસ્ત મજાનો પવન આવ્યો છે, એટલી જાન છૂટી ગઈ। હવે તો સુરત દાદા દેખાઈ જાય ને તો બધું હુકવી મારે, બરાબર। બાકીનું પાણીમાં રહી ને એક પ્રોબ્લેમ તમને બતાવું છું। આ પાણીમાં મારી હાલત જુઓ, આ જુઓ તો ખરા મિત્રો। આ બધી જ હળી ગયું છે, જો આની વેદના પણ એટલી જ છે, બરાબર। તો હું તો અહીંયા બેસી ગઈ છું, ઘડીક મેં કીધું મજા આવી જાય, ઘડીક અહીં બેહું ને બધું મૂકવીને આમ થાકી ગઈ છે સીડિયા સડીને। પછી હવે જાઉં છું નીચે, પછી થોડાક બાકી છે હુકવવાના। નકર પછી શું છે કે આમાં વારો ન આવે હુકવવાનો, બરાબર છે। એપાર્ટમેન્ટમાં તો બધા રહેતા હોય ને બધાને હુકવવાના હોય। તો મેં કીધું થોડાક, કેમ કે મારે હામટા હતા એટલે મેં કીધું વહેલા હુકવી જાઉં, પછી વારો નહીં આવે એ માટે હું વહેલી આવીશું। તો નાહી ધોઈને કમ્પ્લીટ તો થઈ ગયા છે ને આજનું વાતાવરણ જોઈને વધારે મજા આવે છે, બરાબર। ને હવે આપણે રોટલા ઘડી નાખીએ ને ખાવાનું બપોર થાય તો ખાઈ લઈએ ને પછી ક્યાંક બહાર જવું છે તો એ વિડીયો આવશે કદાચ, ક્યાંક જવાનું થાય તો। કેમ કે વરાપ નીકળે તો જવાનું થાય, બાકી વરાપ વગરનું તો ક્યાંય જવાનું થાય નહીં। કેમ કે વરસાદ એટલો ને કે પાણી જ્યાં હોય અહીંયા નડે છે આવવામાં અને બધી રીતે, બરાબર। આ રીતે પછી કંટાળી ગયા હતા। આજે આપણે ફૂલ વરાપ નીકળી ગઈ છે કમ્પ્લેટ ને દ્વારકામાં પણ ફૂલ વરસાદ વરસી ગયો છે, કંઈ વધે જ નહીં। સુરતમાં કોઈ આમ ભેગો વળી ગયો એવું લાગે છે। તો આજ તો બહુ મસ્ત મજાનો ધાબો કોરો થઈ ગયો છે, બાકી તો હેવાળી ગયો છે, ખડે ઉગી ગયું છે, આવી રીતનું બધું થઈ ગયું છે। તો હાલો હજી મેં આ પાસે ધોયા છે તો એને હુકવી દે પછી બતાવું પાછું, બરાબર શું ધોયું છે। કેમ કે આજે વરાપ છે એટલે ઘણું અલગ પાછું મજા આવી જાય છે ધોવાની। ચાલો પહેલાં હુકવી દો પછી મળી જાય। મિત્રો હુકવી દીધા છે આપણે, ઓશિકાના ખોળવું ને એ બધું ધોયું છે, જુઓ। કેમ કે વરસાદ નથી એટલે મજા આવી ગઈ છે કે ધોઈ નાખો। તો હવે આપણે જાય છે નીચે ને અહીંયા પણ જો ફોન પડ્યો છે મારો, ડોલ પડી છે તો આ આપણો ફોન પડ્યો છે, બરાબર। સ્પેશિયલ મારો ફોન છે। તો હવે આપણે શું છે કે ઇન્સ્ટામાં ને રીલું મેકવાની છે તો એ મેકી દઈએ।
જાતેથી નીચે ત્યાં તો અહીંયા ગાડલું પડી ગયું છે, કંટાળો આવી ગયો છે કે હવે આ જો આને કેમ સીપિયા નાખો, કપડાને તો સીપિયા આપણે નાખીએ છીએ, પણ આને શું કરવું વિચાર થાય છે. હવે અહીં પાછું નાખ્યું છે, હવે આનું કરવું શું કરવું ખબર પડતી નથી. હવે હું એને હરખું કરી નાખું, હજી એકવાર મેકીને જાઉં, બાકી તો ન દોરિયા રે ગાટલા ન સીપિયા રે, તો એને પાળીએ જ રાખવા પડશે. તો હવે હું ફટાફટ એને હરખું કરીને જાઉં ઘરે, ફટાફટ રોટલા બનાવવા એ તો કમ્પ્લીટ ફૂંકાઈ જાય આગળ. હા એક જ છે, આમાં તો ફૂલ વરસાદ આવી જશે. તો આને હું કમ્પ્લીટ કરી નાખું પછી મળીએ. ચાલો મિત્રો, તો હવે આપણે જઈએ નીચે. અહીંયા જો જગ્યા ફેરવી નાખી છે, રહેવું હોય તો રહી, નકર કાંઈ નહીં, કેમ કે હું તો થાકી ગઈ ઉપાડી બરાબર. હવે જાઉં છું નીચે, રોટી રામ તો બનાવવાની है, પછી ભૂખ लगती है. ચલો રોટી રામ બનાવી નાખીએ બરાબર, પછી આપણે મળીએ પાછું. હાલો મિત્રો, જમવા, કેમ કે રોટલા બની ગયા, શાક બની ગયું, અને જો છાશ, રોટલા, રોટલી, ડુંગળી, અને આમાં છે રીંગણા બટાટાનું શાક, અને આપણે જો ખાય છે, અને હું ખાઉં છું. હવે આપણે જમી કાઢી પછી મળીએ. તો મિત્રો કમ્પ્લેટ જમી લીધું છે. હવે હું જાઉં છું પાછી ધાબે, કેમ કે પડી ગઈ હોય ગાડલું તો, અને કાગળ છે એકાદ લેતા હું સુવા માટે. તો હવે આપણે સીડીના પગથિયાં ચડવાના છે બરાબર. તો હમણાં તમે બીજા સમાચાર દેવાના છે, થોડીક વાર લાગશે બરાબર. જો ગાડલું આપણે પડી ગયું હોય, મને ખબર જ હોય છે, એટલે જ હું આવીશ ફટાફટ. જો કેટલું લટકાય છે નીચે, ટીંગાડું છે, તો આપણે એને હરખું કરી નાખીએ. તો હવે આપણે એને હરખું કરી નાખીએ ને પછી પાછી મળવું બરાબર. એક ગાડલું લેતું જવાનું છે. જે વરફ હારી જાય તો મિત્રો માણસો ફૂકવે ફૂક્યો કંઈ ઘટે જ નહીં. તો આ આપણે રેતીમાં આવી રહ્યું છે જો. મિત્રો હજી કોઈ ગાડલા ફૂંકાણા નથી, આપણે એક લઈ જવું છું, ત્યારે આવશું પાછું. ને ઓલું પાછું પડી ગયું છે, હાવ કંટાળી ગઈ છું ગાડલા મૂકી તો આગળ જ લાવી દીધા આપણે જોઈને, તો પાછું પડી ગયું. તો હવે શું કરવું એનું ખબર જ પડતી. તો મિત્રો આજે એટલી વરાપ છે એટલે બહુ મજા આવી ગઈ છે. છેલ્લે કોઈ દઉં છું, અને લુગડા બીજી વાત જ ખોટી જવો બરાબર. અહીંયા જો કોઈક ગોદડા નાખી ગયું છે, પલળી ગયા છે બધા એને, મારે પણ એમ જ છે. ને વરસાદ મને એવું લાગે છે કે કરવો કે ન કરવો કંઈ ખબર પડતી નથી. ઘડીક આરામ કરવો છે, અને પછી આવશું પાછા. જો વરસાદ ન આવે તો સારું બરાબર. હવે મળશું આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં, એટલે નવા વિડીયોમાં. બાય બાય.